આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વિકમસિંહની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે, વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ? તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે, માટે મેલી દે. ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો, ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એને ઘોડી હાંકી. નિશાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિકમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે. પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા, તે પણ એ જૂની માયાના માન સારું જ છે એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણ વેણ એની મુખ મુદ્રા પર આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો.